નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મકુંડલીમાં દ્વિતીય ભાવમાં જો બુધ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડલીમાં બીજા ભાવમાં યા તો દ્વિતીય ભાવમાં અર્થાત ધન સંચય, કુટુંબના સભ્યોથી મેળ અને વાણી વાચા એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શુક્રની રાશિ 2 અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં બુધ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એમાં જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ બુધ અને શુક્ર એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ એ તમને પુરુષાર્થ યા મહેનતના આધારે ધન સંબંધિત બાબતની વૃદ્ધિ થાય એવી સ્થિતિ કે પરિસ્થિતિ એ પ્રાપ્ત કરાવશે. પણ સાથે જ આ બુધ જે છે એ છઠ્ઠા ભાવનો અર્થાત રોગ, શત્રુ, ભય, પીડા, ચિંતા, વિટંબણા, લપ, ઉપાધિ, ઉચાટ અને સાથે જ કજિયો, કંકાશ, હૈયાકાશ, કોર્ટ કચેરી, દેવું, ઋણ કે કરજ અને સાથે જ મોસાળ પક્ષ યા મોસાળ પક્ષની વ્યક્તિઓથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે એ ભાવમાં જે રાશિ આવે છે 6 અર્થાત કન્યા રાશિ એ ભાવનું પણ પોતે સ્વામી થતો હોવાના કારણે અને એના કારણે જ એ દોષકારક પણ બનતો હોવાના કારણે એ તમને ધનની પ્રાપ્તિ યા ધન ઉપાર્જનના હેતુમાં કોઈને કોઈ વાર કંઈક ને કંઈક રીતે નુકસાન કે હાનિ એવી બાબત સહન કરવાનો વારો આવે એવી સ્થિતિ કે પરિસ્થિતિ એ પ્રાપ્ત કરાવશે. સાથે જ આ ધન સ્થાન અર્થાત તમારી જન્મકુંડળીમાં જ્યાં 2 લખ્યું છે એ સ્થાન બંધનપૂર્ણ બનતું હોવાના કારણે એ તમને તમારા ભાઈ બહેનો સાથેના સ્નેહ સંબંધ યા તો મનમેળ એવી બાબતમાં નિર્બળતા, નીરસતા કે નિરસ્તતા એવી બાબતનો અનુભવ જે છે એ કરાવશે. તથા સાથે જ શત્રુઓ સમાન બાબતો એના પક્ષમાં ધનની શક્તિ દ્વારા બળનો પ્રભાવ એ રખાવશે. આ બુધ જે છે એ પોતાની 7મી મિત્ર દ્રષ્ટિથી આયુષ્ય, પુરાતત્વ, ભૂતકાળ, વીર, વારસો, વારસાઈ ધન એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સામાન્ય મિત્ર ગ્રહ મંગળની રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એમાં જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ બુધ અને મંગળ એ એકબીજાના સામાન્ય મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ કોઈકને કોઈક પ્રકારની અડચણો યા મુશ્કેલીઓ સહન કરાવી અને તમને આયુષ્ય યોગની શક્તિ એ પ્રાપ્ત કરાવશે. તથા સાથે જ સભાનતાપૂર્વક એ તમને ભૂતકાળમાં બનેલી બાબતના અનુભવના આધારે સારી વ્યવહારિક વિવેક બુદ્ધિ એની પણ પ્રાપ્તિ એ કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.